Jai Shri Swaminarayan students, welcome to the virtual lecture series of Human Resource Management. Okay, so we are on the lecture number 28 and unit number 5. Okay, so let's see what we have learned in previous lecture. Okay, so in previous lecture we have completed our 5.2 unit, okay, which was related to management of resolution of conflicts. Okay, so તમને ખ્યાલ જ હશે કે conflicts that means કે મનમુટાવ, રાઈટ. સો જે પણ મતભેદ થતા હોય છે, બરાબર, સો એને કેવી રીતે એક્સટર્નલી એન્ડ ઇન્ટરનલી સોલ્વ કરી શકીએ, બરાબર. સો એના ફંક્શન્સ કયા છે, લાઈક ટ્રેડ યુનિયન જે છે, જે કોન્ફ્લિક્ટ્સને રિઝોલ્યુશન કરવા માટે ડેવલપ કરવામાં આવેલું એક ગવર્મેન્ટલ એન્ડ કોર્પોરેટ બોડી છે, બરાબર. સો એના થ્રુ તમે એઝ અ થર્ડ પાર્ટી તરીકે રાખી શકો છો, ઓર they will help you to improve any conflicts, right? So now in 5.3 chapter number, identify causes of stress and develop ability to change or manage stress, બરાબર. સો જેમ જેમ તમે વર્ક કરી રહ્યા છો, બરાબર, સો ઇફ યુ આર નોટ ગેટિંગ પેડ વેલ, you are have to give more time to your work, and in return you get nothing, right? So it will develop a stress related to your work, and this kind of stress will be adverse effect on your mental health, બરાબર. સો એ કન્ડિશનમાં તમે કેવી રીતે એને કયા કયા રીઝન્સથી સ્ટ્રેસ જનરેટ થાય છે અને એને મેનેજમેન્ટ કરવા માટે કઈ કઈ એબિલિટીની રિક્વાયરમેન્ટ છે, બરાબર. સો કઈ રીતે આપણે ડેવલપ કરી શકીએ એ સમજવામાં આવે છે. ઓકે, સો પહેલાં તો જોઈએ વોટ આર ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ stress. Types of stress. Okay, so there are three different kinds of stress, where the first one is excessive stress. Okay, excessive stress, that means કે જેની અંદર you will be failure or fatigue effect on your mental as well physical health. જેની ડાયરેક્ટ ઇફેક્ટ એની પર થતી હોય તો તમારા માઇન્ડ પર અને તમારા બોડી પર, બરાબર. સો ધીસ ઇઝ ધ એક્સેસિવ સ્ટ્રેસ, અને જેના કારણે ઘણા મોટા રીઝન્સનાથી એ આપણને નુકસાનકારક છે. આફ્ટર ધેટ મોડરેટ સ્ટ્રેસ. ઓકે, સો મોડરેટ સ્ટ્રેસ ધેટ મીન્સ નોટ ટુ મચ એન્ડ નોટ ધ લેસ, બરાબર. સો એની વચ્ચેનો જ્યારે સ્ટ્રેસ તમે ફિલઅપ કરતા હોવ, લાઈક તમે કોઈ વર્ક પેન્ડિંગ છે, બરાબર, અને તમારું ટાઈમ એ કમ્પ્લીટ થવામાં આવી રહ્યો છે, બરાબર. સો વર્ક ડ્યુરેશનના કારણે તમને જે સ્ટ્રેસ જનરેટ થતો હોય, બરાબર, ઇટ ઇઝ ધ મોડરેટ સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ પરમિસિબલ, રાઈટ. મોડરેટ સ્ટેટ છે, પરમિસિબલ છે, દેટ મીન્સ it gives you the awareness about your work conflict એબિલિટીઝ, રાઈટ. સો તમને વર્ક માટે તમારી જે એબિલિટી છે અને તમારું જે ધ્યાન હોવું જોઈએ, બરાબર, એ ડેવલપ કરવામાં હેલ્પફુલ થાય છે. ઓકે, આફ્ટર દેટ ધ થર્ડ વન ઇઝ રિલેટેડ ટુ ધ લોઅર સ્ટ્રેસ. Okay, so lower stress, that means you are carefree, right? You are not very યુઝફુલ ટુ યોર વર્ક, બરાબર. સો તમને કોઈ જાતનું સ્ટ્રેસ નથી, તમને વર્ક બાકી છે કે નથી બાકી એનું કોઈ પડી નથી, બરાબર. સો ધેટ કાઇન્ડ ઓફ સ્ટ્રેસ વિલ બી ડેવલપ ડ્યુ ટુ ધ નોન કન્સર્ન ઓફ ધી જોબ. ઓકે, ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ઇન એની કેસ, બરાબર. સો એ બતાવે છે કે તમે જોબ માટે અત્યારે મેચ્યોર નથી, બરાબર, કે તમને જોબ માટે એટલી સિક્યોરિટી નથી. ઓકે, સો these are the three different kinds of stresses. Okay, now there are stresses related to the position, right? So જેમાં executive stress આવે છે, and the second one is operator stress, right?
એન્ડ ઓપરેટર સ્ટ્રેસ. બરાબર, બંનેને કેવી રીતે ડિફરન્સ હોઈ શકે? સો એક્ઝિક્યુટિવ સ્ટ્રેસ છે એ કેવું હોય? રોલ ઓવરલોડિંગ હોય. બરાબર, એમને રોલ ઓવરલોડિંગ દેટ મીન્સ એમને જે કામ આપે છે ને એમાં શું આપે છે? વધારે ને વધારે એમને વર્ક આપતા હોય. ઓકે, આફ્ટર દેટ હેવી રિસ્પોન્સિબિલિટીઝ. ઓબ્વિયસલી he is the head of the any department, so he will be more under pressure, right? After that, lack of appropriate authority. એક તો એમને વર્ક એટલું પ્રોપર કરવામાં આપે છે બટ ઓથોરિટી નથી એમની પાસે, સો they will develop a stress kind of problems. Okay, lack of coordination and state of uncertainty. Okay, uncertainty પણ એની અંદર આવતી હોય છે. ઓકે, એ સિવાય contradiction between company philosophy and the personal values. ઓકે, contradiction પણ એની અંદર taken place થાય છે. ઓકે, after that in operator says absence of appropriate and sufficient instructions. Right, so sometimes શું થાય છે કે they are not provided sufficient instructions and the appropriate instructions, so they will stress about the work. બરાબર, કે ક્યાંથી સ્ટાર્ટ કરવું and how that will be finished. બરાબર, so a kind of stress they will feel. Okay, after that, lack of role clarity, what kind of work they have to do and in future what will be is implementation, right? So એની પણ એમને ખ્યાલ નથી હોતો. લેક ઓફ સફિશિયન્ટ રિસોર્સિસ, એમની પાસે પૂરતા રિસોર્સિસની અવેલેબિલિટી નથી. એડવર્સ વર્કિંગ કન્ડિશન્સ. ઓકે, એડવર્સ વર્કિંગ કન્ડિશન્સ ધેટ મીન્સ જે હાર્મફુલ થતી હોય. ઓકે, એ સિવાય ઇમ્પ્રોપર જોબ ડિઝાઇન્સ. બરાબર, કે પ્રોપરલી જોબ ડિઝાઇન્સ ના કરેલી હોય ને એ વર્ક કરવાનું આવે, સો એ કન્ડિશનમાં કોન્ફ્લિક્ટ થતા હોય છે અને સ્ટ્રેસ એ જનરેટ કરે છે. Okay, now this in terms of stress. Symptoms that means લક્ષણો કયા કયા છે? સ્ટ્રેસ જનરેટ થાય છે. બરાબર, સો કયા કયા એના લક્ષણોના આધારે આપણને ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિ અંડર સ્ટ્રેસ કે ડિપ્રેશન છે. ઓકે, સ્ટ્રેસ કન્ડિશન્સ assume significant importance in the human resource management, right? So it affects health, job performance and the cognitivity of a person. Okay, stress is such a state of mind which is unavoidable. બરાબર, સો એક એવું સ્ટેટ ઓફ માઇન્ડ છે જેને આપણે we cannot avoid, right? So not avoidable. બરાબર, thus also suggests the measure would will be relieved, right? So the concept of this state of was firstly developed by Hans Selye. દ્વારા સૌથી પહેલા સ્ટેટ ઓફ સ્ટ્રેસ ડેવલપ કરવામાં આવ્યો હતો. બરાબર, કેવી રીતે ખ્યાલ આવે છે? તો ઇન્ક્રીઝડ રેસ્પિરેશન, બરાબર, દેટ મીન્સ આ તમારા હાર્ટબીટ એટલે કે પલ્સીસ વધી ગયા છે. ઓકે, એન્ડ બ્લડ પ્રેશર. આ ત્રણ વસ્તુમાં તમારામાં ચેન્જીસ આવતો હોય, દેટ મીન્સ યુ આર અંડર સ્ટ્રેસ. ઓકે, સો ઇફ ગેસ કન્ટિન્યુઅસ. બરાબર, સો એની કન્ડિશનમાં ગેસ એટલે કે ગેસ શું છે અહીં આગળ? જનરલ એડોપ્શન સિન્ડ્રોમ. બરાબર, સ્ટ્રેસની જે સૌથી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન તરીકે લઈએ છીએ વિચ ઇઝ ગેસ એટલે કે જનરલ એડોપ્શન સિન્ડ્રોમ. બરાબર, સો ઇટ હેઝ 3 stages. First one is alarm, second one is resistance and the third one is exhaustion, right? પહેલી કન્ડિશનમાં તમને ખ્યાલ આવે છે કે યુ આર અંડર સ્ટ્રેસ. બરાબર, અલાર્મિંગ એ તમને મેથડ મળે છે. બરાબર, પછી તમને ખ્યાલ આવે છે કે ઇટ ઇઝ નોટ બિયરેબલ, દેટ મીન્સ રેજિસ્ટ્રેશન થાય. તમે અમુક લિમિટ
સુધી તમે એને સહન કરી શકો છો, રાઈટ. પણ એ પછી શું થાય છે કે ઇટ ઇઝ એન એક્ઝોશન, રાઈટ. યુ કાન્ટ બિયર ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન more than the other time, right? So these are the three different positions where general adaptation syndromes can be happen. Okay, now let's see the concept of stress. Okay, કયા કોન્સેપ્ટની ઉપર સ્ટ્રેસ વર્ક કરતું હોય છે? ઓકે, તો સ્ટ્રેસ શું છે જનરલી? Stress is the general term applied to the pressure people feel. Pressure on people. Right, they feel a pressure on their selves, બરાબર? ઓકે, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેસ. ઓકે, સો સ્ટ્રેસને આપણે કેવી રીતે બતાવી શકીએ? સો there is a graph with job performance. ઓકે, સો જોબ પરફોર્મન્સના કારણે લો, હાઈ અને હાઈ, બરાબર? એટલે કે સમટાઈમ્સ એ શું થાય છે કે લો થાય છે પરફોર્મન્સની સાથે, હાઈ પણ થતું હોય છે, અને ધીમે ધીમે એનો ગ્રાફ શું થઈ શકે છે? લો પણ થઈ શકે છે, બરાબર? સો ઇટ ઇઝ અ ગ્રાફ ફ્રોમ લો ટુ અગેન રાઇઝ એન્ડ અગેન ટુ ધ લો પોઈન્ટ, બરાબર? એ પ્રમાણે એનો ગ્રાફ જનરેટ થતો હોય છે. કોન્સેપ્ટ પર એ વર્ક કરતું હોય છે. નાઉ લેટ્સ સી વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટ્રેસ. કેરેક્ટરિસ્ટિક્સ સ્ટ્રેસ. કેરેક્ટરિસ્ટિક્સ દેટ મીન્સ લાક્ષણિકતાઓ, બરાબર? સો લાક્ષણિકતાઓ આપણે જોવા જઈએ, સો કઈ કઈ લાક્ષણિકતાઓ એની અંદર આવેલી છે? ફર્સ્ટ તો આવે છે ફિઝિયોલોજિકલ સિમ્ટમ. બરાબર? ફિઝિયોલોજિકલ સિમ્ટમ્સ દેટ મીન્સ આપણને ફિઝિકલી ફિલઅપ થતું હોય એવા, બરાબર? સો ફિઝિકલી કઈ કઈ કન્ડિશન્સ આપણે ફિલઅપ કરીએ છીએ? દેટ મીન્સ મેટાબોલિઝમ. મેટાબોલિઝમ દેટ મીન્સ કે અનડાઇજેસ્ટિવ સિસ્ટમ, બરાબર? યુ વિલ ફીલ લેટ એપેટાઇટ, બરાબર? તમને ભૂખ ઓછી લાગે છે, તમે કાયમ કાં તો ભૂખ વધારે લાગે છે, બરાબર? સો ઇટ ઇઝ ધ કન્ડિશન ઓફ સ્ટ્રેસ, બરાબર? હાર્ટ પલ્સીસ. સો સમટાઈમ્સ એ તમારા બિહેવિયર પર જાય છે કે ઇફ યુ હેવ ધ બ્લડ પ્રેશર હાઈ સિચ્યુએશન, રાઈટ? સો યોર પલ્સીસ વિલ રાઇઝ ફ્રોમ નોર્મલ કન્ડિશન્સ એન્ડ સમટાઈમ્સ યુ ફીલ ધ લો બ્લડ પ્રેશર. સો એના કારણે તમારી પલ્સીસ શું થાય છે? ડાઉન થાય છે. ઓકે, અને એની ઇફેક્ટ્સ એની પર થતી હોય છે રેસ્પિરેટરી સિસ્ટમ પર. ઓકે, after that also it affects to the blood pressure, headache and heart attack. Lastly, overstressing generates heart attack kind of serious problems. Okay, the next one, the second one is psychological symptom, બરાબર? સાયકોલોજીકલ દેટ મીન્સ મેન્ટલી શું આપણને એની ઇફેક્ટ થતી હોય છે, બરાબર? સો સાયકોલોજીકલમાં જોઈએ તો આવે છે જોબ સેટિસ્ફેક્શન, એન્ડ એના કારણે થાય છે ડિસસેટિસ્ફેક્શન. ઓકે, એ સિવાય ટેન્શન, એન્ઝાઇટી, રાઈટ, જેવી કન્ડિશન્સ થાય છે. ઇરિટેશન, ઓકે, બોર્ડમ દેટ મીન્સ કંટાળાજનક સિચ્યુએશન, એન્ડ પ્રોસેટિનેશન, બરાબર? So prosatination that means the situation where you feel very low, બરાબર? So એને કહીએ છીએ prosatination. Okay, the third one is behavioral symptoms. બરાબર?
શું બિહેવિયરલ સિમ્ટમ્સની અંદર કયા એટલે કે તમે જ્યારે તમારા બિહેવિયરમાં શું એની ઇફેક્ટ્સ આવતી હોય છે. ઓકે, સો રિડ્યુસ પ્રોડક્ટિવિટી, ઓકે, પ્રોડક્ટિવિટી રિડ્યુસ થાય છે. ઇટ ઇન્ક્રીઝિસ ધ એબ્સન્ટિઝમ, બરાબર. ઓલ્સો job turnover, that means you will feel like to discontinue this job and find for another job, right? Change food habits, right? I have also told that you will have less appetite or the more appetite, બરાબર. તમને ભૂખ વધારે પણ લાગે સ્ટ્રેસના કારણે અને ભૂખ ઓછી પણ લાગે. સો બંને કન્ડિશન ત્યાં આગળ જનરેટ થતી હોય છે. ઓકે, એ સિવાય ઇન્ટોક્સિનેશન દેટ મીન્સ યુ વિલ ડેવલપ એની બેડ હેબિટ, રાઈટ. સો એના કારણે ઇન્ટોક્સિનેશન થતું હોય છે. ડે ડ્રીમ્સ ઓર ઇન્સોમેનિયા, ઇટ ઇઝ અ વેરી સિરિયસ કાઇન્ડ ઓફ મેન્ટલ ઇલનેસ પ્રોબ્લેમ, બરાબર, કે જેને ડે ડ્રીમ્સ પણ કહીએ છીએ ઓર ધી ઇન્સોમેનિયા પણ કહીએ છીએ, બરાબર. અને સ્પીચ દેટ મીન્સ યુ વિલ સ્ટેમર ડ્યુરિંગ ધી પ્રેઝન્ટેશન વર્ક, કે તમને કોઈ નવું વર્ક આપેલું હશે એની અંદર તમે વેરી લો ફીલ કરતા હશો ને એના કારણે તમને સ્પીચ ડિસ્ટર્બન્સીસ અને સ્ટેમરિંગ જેવી હેબિટ થઈ જતી હોય છે. ઓકે, સો લેટ્સ સી ધ નેક્સ્ટ ટોપિક વિચ ઇઝ કોઝિસ ઓફ સ્ટ્રેસ. ઓકે, હવે જોઈએ કોઝિસ ઓફ સ્ટ્રેસ. કયા કોઝિસ છે સ્ટ્રેસ જનરેટ કરવા માટે? ઓકે, તો પહેલું તો છે કંપની પોલિસી રિલેટેડ કોઝિસ. કંપની પોલિસી રિલેટેડ કોઝિસ, બરાબર. તો કેના કારણે થાય છે? પહેલું તો કે કંપનીની જે પોલિસી છે, બરાબર, સો દે હેવ સો મેની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, બરાબર. સો એટ અ ટાઈમ તમે બધા એટેમ્પ કરી શકતા નથી એન્ડ દેટ ડેવલપ્સ ટુ ધ સ્ટ્રેસ, બરાબર. આફ્ટર ધેટ ધ સેકન્ડ વન ઇઝ સ્ટ્રક્ચર રિલેટેડ કોઝિસ. Structure related causes, that means કે they have very non hierarchical procedures, બરાબર, જે ફોલો કરતા હોય છે અને એના કારણે સ્ટ્રક્ચરલ શું થાય છે? ઇનડિસ્ટર્બન્સીસ આવતા હોય છે. સો એ જે સ્ટ્રક્ચરલ ઇનડિસ્ટર્બન્સીસ આવે છે એના કારણે સ્ટ્રક્ચરલ રિલેટેડ કોઝિસ જનરેટ થતા હોય છે, લાઈક લેક ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી, લિટલ ઓપોર્ચ્યુનિટીઝ ફોર પ્રમોશન્સ, બરાબર, હાઈ ડિગ્રી ઓફ ફોર્મલાઇઝેશન, હાઈ ડિગ્રી ઓફ સ્પેશિયલાઇઝેશન, everything is required for your job permanency, બરાબર. સો એ બધું સ્ટ્રક્ચર્સના કારણે તમને સ્ટ્રેસ જનરેટ થતો હોય છે. આફ્ટર ધેટ ફિઝિકલ વર્કિંગ condition related cause. ઓકે, સો ફિઝિકલ વર્કિંગ કન્ડિશનના કારણે કઈ કઈ રીતે કોઝ થઈ શકે? સો ઓવરક્રાઉડિંગ, ઓકે, એ સિવાય એક્સેસિવ નોઇઝ. ઓકે, સમ પીપલ ડોન્ટ લાઇક ઓવરક્રાઉડિંગ, બરાબર, એટ અ વર્ક એન્વાયરમેન્ટ, બરાબર. સો એની સાથે એક્સેસિવ નોઇઝ પણ થતો હોય છે, બરાબર. સો એ પણ અનબિયરેબલ હોય છે. એર પોલ્યુશન છે, સ્મોક kind of effects. Okay, એ સિવાય પુઅર ઓર લેક ઓફ પ્રોવિઝન્સ, બરાબર. સો એના કારણે પણ ફિઝિકલ વર્કિંગ કન્ડિશન રિલેટેડ કોઝિસ થતા હોય છે. ઓકે, નાઉ પ્રોસેસ રિલેટેડ કોઝિસ. ધ ફોર્થ વન ઇઝ પ્રોસેસ રિલેટેડ કોઝિસ. ઓકે, સો કઈ કઈ રીતે પ્રોસેસ રિલેટેડ કોઝિસ થતા હોય છે? સો એબ્સન્સ ઓફ કોમ્યુનિકેશન,
બરાબર. કોમ્યુનિકેશન લેક હોય, ઓકે, લેક ઓફ ફીડબેક, ambiguous and inaccurate performance, etc. can be related to the process causes. બરાબર. સો કે એબ્સન્સ ઓફ કોમ્યુનિકેશન્સ, કે પ્રોસેસની અંદર શું છે તો કે કોમ્યુનિકેશન્સ નથી. બરાબર. એન્ડ લેક ઓફ ફીડબેક છે. ઓકે, સો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ related to the process related causes. બરાબર. Now what are the techniques of measuring stress? ઓકે, સો હવે જોઈએ આપણે ઓર્ગેનાઇઝેશનલ હાર્મ. Due to stress, right? If any person is feeling the stress, બરાબર, સો એના કારણે કઈ કઈ રીતે હાર્મફુલ થાય છે એની ઓર્ગેનાઇઝેશનની અંદર. બરાબર. સો વર્ક એફિશિયન્સી લો થઈ જાય છે. બરાબર. The person gets frustrated. Okay, sometimes he or she develops misbehave and it results into conflicts, right? So બધા સ્ટ્રેસના કારણે શું થાય છે? ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, he develops misbehavior and it result into the conflicts. બરાબર. So there are also different kinds of stress due to harmness. બરાબર. So if such persons have organizing ability, they form anti-social organization like terrorism training and destructive activities. બરાબર. એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા છે કે તે ડેવલપ ઇન્ટરેસ્ટ ઇન ધી ટેરરિઝમ એક્ટિવિટીઝ. બરાબર. સો એ વસ્તુ ના થાય એના માટે ઘણા ફેક્ટર્સ આપણે એને ફોલો કરતા રહેવા જોઈએ. ઓકે, સો લેટ્સ સી what are the techniques to relieve stress. Techniques to relieve stress. બરાબર. કેવી રીતે એ સ્ટ્રેસને આપણે રિલીવ કરી શકીએ? ઓકે, સો there are personal techniques and also there are organizational techniques. Okay, so personal technique ની અંદર કયા કયા આવે છે? ટાઈમ મેનેજમેન્ટ, okay, after that physical exercises, time management is the most important factor for any stress management. બરાબર. જો તમે ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખી જશો સો એ કન્ડિશનમાં તમે ઇઝીલી સ્ટ્રેસને ઓવરકમ કરી શકો છો. એ સાથે ફિઝિકલ એક્ટિવિટીઝ લાઇક યોગા ઓર એની ઇન્ટરેસ્ટેડ એક્ટિવિટી યુ કેન ડુ. ઓકે, રિલેક્સેશન એક્ટિવિટીઝ, પ્રાણાયામ ઓર મેડિટેશન, રાઈટ, એ પણ તમે કરી શકો છો. એ સાથે બિહેવિયરલ સેલ્ફ કંટ્રોલ. Okay, you should try to control your behavior. Okay, cognitive therapy and networking. બરાબર. સર તમે ઓનલાઈન તમારું સર્ચિંગ કરીને તમારા ઇન્ટરેસ્ટ રિલેટેડ સર્ફિંગ કરીને પણ મેળવી શકો છો. ઓકે, સો નાઉ ઓર્ગેનાઇઝેશન રિલેટેડ કેવી રીતે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકાય? સો એપ્રોપ્રિએટ સિલેક્શન and placement, right? એના કારણે પણ થઈ શકે છે. appropriateness and clarity of objectives and target. Clarity of objectives and targets.
right? Also, role clarity and appropriate transfer. બરાબર. સો ઓર્ગેનાઇઝેશન રિલેટેડ કોઈ પણ એમ્પ્લોયીના સ્ટ્રેસ રિલીઝ માટે એને પૂરતું એવું એન્વાયરમેન્ટ આપવું જોઈએ કે જેના થ્રુ એ પોતાના બિહેવિયરમાં સારો એવો વિકાસ કરી શકે અને એન્ડ ઇટ રિઝલ્ટ્સ ઇન ટુ ધ વેરી હેપીલી એન્વાયરમેન્ટ. બરાબર. સો આ બધી ટેકનિક્સને આપણે યુઝ અપ કરી શકીએ છીએ. ઓકે, નાવ this is all for your human resource management subject, as we have completed our lecture number 28, and with this we have completed our all 5 units, right? If you find any question query related to any unit 1 to 5, you can contact me through my WhatsApp number and also on our Google Classroom. Okay, so students, try to understand those theories related to the human resource management and also make an habit to develop this kind of good habits, right? So on this note, I am Krishna Panchal signing off. Jai Shri Swaminarayan.